Myself, Patel Dharmistha from Vallabhuddhi Polytechnic. Today I am going to present about the topic of introduction, chapter number 1. First surveying છે અને second leveling છે. First આપણે કહીએ છીએ કે surveying, what is surveying and what is leveling, બરાબર. Surveying the surface of the earth, આપણે શું કરીએ કે પૃથ્વીની સપાટી ઉપર કે નીચે આવેલા વિવિધ બિંદુઓ વચ્ચેનું સાપેક્ષ સ્થાન એટલે કે લોકેશન ડિસાઇડ કરે, પોઝિશન ડિસાઇડ કરે, જેને શું કહેવામાં આવે છે, સર્વેઇંગ કહેવામાં આવે છે. અને લેવલિંગ એટલે શું છે કે કોઈ બી હાઇટ ડિસાઇડ કરવામાં આવે, વર્ટિકલ પ્લેનમાં હાઇટ ડિસાઇડ કરવામાં આવે, જેને શું કહેવામાં આવે છે, લેવલિંગ કહેવામાં આવે છે. સેકન્ડ થિયરી આપણે જોઈ છે કે પર્પઝ એન્ડ યુઝિસ ઓફ સર્વેઇંગ. સર્વેઇંગનો યુઝ આના માટે છે, રોડ રેલવેનો અલાઇનમેન્ટ નક્કી કરવા માટે. આપણે જોઈએ કે એરિયા એન્ડ વોલ્યુમ ડિસાઇડ કરવા માટે, એટલે કે ક્ષેત્રફળ અને ઘનફળ શોધવા માટે, બરાબર. તો એ બધા તમારા શું સર્વેઇંગના પર્પઝ છે, બરાબર. જેની આગળ આપણે બતાવ્યું છે કે ડિફરન્સ બિટવીન પ્લાન એન્ડ મેપ, બરાબર. પ્લાન અને મેપ વચ્ચેનો ડિફરન્સ બતાવ્યો છે કે પ્લાન અને મેપ, મેં તમને ત્યારે એક્ઝામ્પલ પણ આપેલું કે પ્લાન એટલે કે રેસિડેન્શિયલ બિલ્ડિંગ અને મેપ એટલે કે ગુજરાતનો મેપ, બરાબર. જેના બેઝ ઉપર મેં તમને કીધેલું કે ડ્રોઈંગનો સ્કેલ જો મોટો હોય તો તેને શું કહેવામાં આવે છે, પ્લાન કહેવામાં આવે છે. ડ્રોઈંગનો સ્કેલ નાનો હોય તો તેને મેપ કહેવામાં આવે છે. એવી જ રીતના આપણે પ્લેન સર્વેઇંગ એન્ડ જીઓડેટિક સર્વેઇંગ. પ્લેન સર્વેઇંગમાં પૃથ્વીની સપાટીને કેવી આપણે ધરવામાં આવે છે, સરફેસ ઓફ ધ અર્થ પ્લેનમાં. જ્યારે જીઓડેટિક સર્વેમાં સરફેસ ઓફ ધ અર્થ કેવી ધરવામાં આવે છે, સ્ફિયરિકલ એટલે કે ગોળાકાર ધરવામાં આવે છે. પ્લેન સર્વેઇંગમાં કીધું તેવી રીતના ચોકસાઈની માત્રા ઓછી હોય છે, એટલે લેસ એક્યુરેટેડ રીડિંગ. જ્યારે આમાં મોર એક્યુરેટેડ રીડિંગ આવી શકે 250 કિલોમીટર સ્ક્વેરથી ઓછા ડિસ્ટન્સ માટે, 250 કિલોમીટર સ્ક્વેરથી વધારે ડિસ્ટન્સ માટે, બરાબર. વેરી મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં સર્વેઇંગ અને લેવલિંગની ડેફિનેશન પૂછાય છે. ડિફરન્સ એ વેરી મોસ્ટ આઈએમપી છે કે પ્લાન અને મેપનો ડિફરન્સ શું છે, પ્લેન સર્વેઇંગ અને જીઓડેટિક સર્વેઇંગનો ડિફરન્સ શું છે, બરાબર. આજે આપણે થિયરી જોઈશું પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ, સર્વેઇંગના પ્રિન્સિપલ. વેરી મોસ્ટ આઈએમપી થિયરી એક્ઝામમાં પૂછાય જ છે કે પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ, પ્રિન્સિપલ સર્વેઇંગના સિદ્ધાંતો. પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગમાં ધેર આર ટુ ટાઈપ્સ ઓફ પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ. ફર્સ્ટ, working from a whole to part, and second, location of a point by measurement from a two point of a reference. ગુજરાતીમાં કહેવામાં આવે તો આખામાંથી ભાગની માપણી કરવી. અને સેકન્ડ છે ફિલ્ડ પરના નવા બિંદુનું સ્થાન નિર્ધારણ અન્ય બે જાણીતા બિંદુઓની મદદથી કરવું, બરાબર. એક્ઝામમાં એનલિસ્ટ ધ પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ, એનલિસ્ટ કરવા કે તો તમારે ખાલી બે પ્રિન્સિપલને લખવાના, બરાબર. પણ તમને એવું કહેવામાં આવે કે એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ, તો તમારે બે લખવાના ને એના ઉપરથી એક તમારે સમજાવવાનો. જેમાં અત્યારે આપણે એક સમજાવીશું કે વર્કિંગ ફ્રોમ હોલ ટુ પાર્ટ, બરાબર, જેને આપણે એક્સપ્લેન કરીશું. પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગમાં બે છે પ્રિન્સિપલ: આખામાંથી ભાગની માપણી કરવી, ફિલ્ડ પરના નવા બિંદુનું સ્થાન નિર્ધારણ અન્ય બે જાણીતા બિંદુઓની મદદથી કરવું. એટલે ફર્સ્ટ છે વર્કિંગ ફ્રોમ અ હોલ ટુ પાર્ટ, લોકેશન ઓફ એ પોઈન્ટ બાય મેઝરમેન્ટ ફ્રોમ અ ટુ પોઈન્ટ ઓફ એ રેફરન્સ, બરાબર. આ બે આપેલા છે. ફર્સ્ટ તમે જુઓ છો કે આખામાંથી ભાગની માપણી કરવી. તો આખામાંથી ભાગની માપણી કરવી એટલે શું કરવું, ફર્સ્ટ આપણે ગુજરાતીમાં બતાવીશું, પછી ઇંગ્લિશમાં બતાવીશું. ગુજરાતીમાં આખામાંથી ભાગની માપણી કરવી. આ સિદ્ધાંતો મુજબ સર્વેઇંગ વિસ્તારમાં સૌપ્રથમ દૂર આવેલા કંટ્રોલ પોઈન્ટના સાપેક્ષ સ્થાન ખૂબ ચોકસાઈથી નક્કી કરી સર્વેઇંગ માટેનું મુખ્ય માળખું ફ્રેમ એટલે કે એબીસી તૈયાર કરવામાં આવે છે, બરાબર. આ જે પોઈન્ટ આપ્યા છે તમને, એક સર્વેઇંગનો મોટો વિસ્તાર છે, બરાબર, એરિયા લીધો છે, જેમાં આપણે પોઈન્ટ લીધા છે એ, બી ને સી. આ જે ત્રણ પોઈન્ટ લીધા છે એ પોઈન્ટને કહેવામાં આવે છે કંટ્રોલ પોઈન્ટ કહેવાય છે. અને એ ત્રણ પોઈન્ટની મદદથી જે ફ્રેમ તૈયાર થાય છે એને મેઇન ફ્રેમ એબીસી કહેવામાં આવે છે. એ જ વસ્તુ આપણે અહીંયા લખ્યું છે કે આ સિદ્ધાંતો મુજબ સર્વેઇંગનો વિસ્તાર છે, સર્વેઇંગનો એરિયા, જેમાં દૂર આવેલા કંટ્રોલ પોઈન્ટને ખૂબ ચોકસાઈથી નક્કી કરીને સર્વેઇંગની એક મુખ્ય ફ્રેમ એટલે કે ફ્રેમ તૈયાર એબીસી તૈયાર કરવામાં આવે છે. એટલે ફર્સ્ટ તમારે તમારી લેંગ્વેજમાં લખો
તો ચાલશે કે તમારે શું કરવાનું છે કે સર્વેઇંગના સિદ્ધાંતો મુજબ સર્વેઇંગ વિસ્તારમાં દૂર દૂર આવેલા પોઈન્ટની મદદથી કંટ્રોલ પોઈન્ટની મદદથી મેઇન ફ્રેમ એબીસી તૈયાર કરવામાં આવે છે, બરાબર. ત્યાર પછી તમારે શું કરવાનું છે કે એ બી ને સીનું ટ્રાવર્સ બતાવવાનું છે, બરાબર. એટલે એ બી સી કંટ્રોલ પોઈન્ટ, પી ક્યુ આર અને એક્સ વાય ઝેડ માઇનર કંટ્રોલ પોઈન્ટ, અને એના ઉપરથી આપણે એક ટ્રાયંગ્યુલર બન્યો એ બી ને સી, જેને કહેવાય મેઇન ફ્રેમ વર્ક, બરાબર. આટલું આપણે લખ્યું. પછી આપણે લખવાનું છે કે આ પ્રકારના ટ્રાયંગ્યુલરને ત્રિકોણને શું કહેવામાં આવે છે? પ્રાઇમરી ટ્રાવર્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રાઇમરી ટ્રાવર્સ. આ મુખ્ય માળખા એટલે કે મેઇન ફ્રેમવર્કની મદદથી આપણે શું કરી શકીએ કે અંદરના માઇનર ફ્રેમવર્ક તૈયાર કરી શકીએ. જે ફ્રેમવર્ક છે પી ક્યુ આર અને એક્સ વાય ઝેડ, બરાબર. આ ફ્રેમવર્ક આપણે તૈયાર કરી શકીએ છીએ. એટલે આના ઉપરથી આપણે આગળ જોઈએ તો આ જે અંદરનું એટલે કે અંદરનું કામ આપણે શું કરી શકીએ? આટલું કરીએ એટલે અંદરનું કામ આપણું કેવું થઈ જાય? ઓછી ચોકસાઈ અને સ્પીડથી આપણે કરી શકીએ, બરાબર. એટલે તમારે ફર્સ્ટ એટલું લખવાનું છે કે આખામાંથી ભાગની માપણી કરવી. એટલે પહેલો પોઈન્ટ લખવાનો છે કે આ સિદ્ધાંતો મુજબ સર્વેઇંગના વિસ્તારમાં એ બી સી કંટ્રોલ પોઈન્ટની મદદથી મેઇન ફ્રેમ એ બી સી તૈયાર કરવામાં આવે છે. આ ટ્રાવર્સને પ્રિલિમિનરી પ્રાઇમરી ટ્રાવર્સ પણ કહેવામાં આવે છે. અને મેઇન ફ્રેમ એબીસીની મદદથી બીજા માઇનર ફ્રેમ તૈયાર કરવામાં આવે છે, જે પી ક્યુ આર અને એક્સ વાય ઝેડ છે. અને આની મદદથી આપણે અંદરનું કામ ખૂબ ઝડપથી અને ઓછી ચોકસાઈથી કરી શકીએ છીએ. આ તમારે લખવાનું છે. હવે ઇંગ્લિશમાં સમજાવે તો તે કેવી રીતના છે તે ઇંગ્લિશમાં. વર્કિંગ ફ્રોમ અ હોલ ટુ પાર્ટ. Working from a whole to part, it is a very essential to establish first a system of control point and fix them with a higher precision. કે એટલે શું કીધું છે કે તમને ઇટ ઇઝ વેરી essential to establish. ફર્સ્ટ તમારે શું કરવાનું છે? એસ્ટાબ્લિશ કરવાનું છે પોઈન્ટ એ, બી અને સી. 3 પોઈન્ટને એસ્ટાબ્લિશ કર્યું છે અને એના ઉપરથી તમે ફિક્સ કરીને એક ફ્રેમ ડિસાઈડ કરી છે, જે ફ્રેમ છે એ બી ને સી. એટલે તમારી એક ફ્રેમ તૈયાર થઈ એ બી ને સી. એને આપણે ફર્સ્ટ પોઈન્ટ લખવાનો છે ઇટ ઇઝ એ વેરી essential ટુ એસ્ટાબ્લિશ. એટલે ફર્સ્ટ તમારે લખવાનું છે કે એસ્ટાબ્લિશ ધ પોઈન્ટ કંટ્રોલ પોઈન્ટ એ બી સી એન્ડ ફિક્સ ધેમ ધ હાયર પ્રેસિશન, બરાબર. એટલે અહીંયા લખ્યું છે કે એ બી ને સી એ કંટ્રોલ પોઈન્ટ છે, પી ક્યુ આર અને એક્સ વાય ઝેડ માઇનર કંટ્રોલ પોઈન્ટ છે, અને એના ઉપરથી મેઇન ફ્રેમવર્ક આપી છે એ બી ને સી. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ એ પ્રાઇમરી ટ્રાવર્સ. ઇટ ઇઝ આપણે નીચે લખવાનું છે પાછો એક પોઈન્ટ કે ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ એ પ્રાઇમરી ટ્રાવર્સ, બરાબર. ધેન આપણને શું આપ્યું છે કે એ મેઇન ફ્રેમવર્કની મદદથી આપણે શું કરી શકીએ? પી ક્યુ આર અને એક્સ વાય ઝેડ અંડરની માઇનર ફ્રેમ તૈયાર કરી શકીએ, બરાબર. તો એના માટે આપ્યું છે કે માઇનર કંટ્રોલ પોઈન્ટ કેન બી એસ્ટાબ્લિશ બાય લેસ પ્રેસિશન precise method and the details can then be located using this minor control point by running a minor traverse. એટલે કે મેઇન ફ્રેમવર્કની મદદથી આપણે માઇનર ફ્રેમ બનાવી શકીએ પી ક્યુ આર અને એક્સ વાય ઝેડ, બરાબર. એની મદદથી આપણે શું ડિસાઈડ કરી શકીએ? પી ક્યુ આર અને એક્સ વાય ઝેડ. એટલે ફર્સ્ટ તમારે એટલું લખવાનું છે કે ફર્સ્ટ પોઈન્ટ છે કે ઇટ ઇઝ એ વેરી essential ટુ એસ્ટાબ્લિશ ધ પોઈન્ટ કંટ્રોલ પોઈન્ટ એ બી સી and decided the frame ABC main frame. It is also called as a primary traverse, and then the main framework can then be established by the detailed can then located using this minor control point by running a minor traverse. Then અંદર લખવાનો છે પછીનો એક પોઈન્ટ કે then the inside work is a very less accurate and speedy work, બરાબર. એટલે આટલી વસ્તુ તમારે અંદર લખવાની છે. એના પછીની થિયરી આપણે જોઈશું then the classification of surveying, બરાબર. ક્લાસિફિકેશન ઓફ સર્વેઇંગ એક્ઝામમાં પૂછાય છે, બરાબર. 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછાઈ શકે. તો ક્લાસિફિકેશન કોના બેઝ ઉપર થાય છે, બરાબર? સર્વેઇંગના વર્ગીકરણ. તો પહેલું છે કે ક્લાસિફિકેશન બેઝ અપોન ધ નેચર ઓફ ફિલ્ડ ઓફ સર્વે
ફર્સ્ટ છે નેચર ઓફ ફિલ્ડ ઓફ સર્વે, સેકન્ડ છે ક્લાસિફિકેશન બેઝ ઓન ઓબ્જેક્ટ ઓફ સર્વે, બરાબર, ઓબ્જેક્ટના બેઝ ઉપર, અને થર્ડ છે ક્લાસિફિકેશન બેઝ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ, બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટના બેઝ ઉપર છે. એટલે આપણે ખાસ યાદ રાખવાનું છે કે ક્લાસિફિકેશન કોના બેઝ ઉપર થાય છે. ક્લાસિફિકેશન ફર્સ્ટ આપ્યું છે ક્લાસિફિકેશન બેઝ ઓપન ધ નેચર ઓફ ફિલ્ડ ઓફ સર્વે, સેકન્ડ આપ્યું છે ક્લાસિફિકેશન બેઝ ઓન ઓબ્જેક્ટ ઓફ સર્વે, અને થર્ડ આપ્યું છે ક્લાસિફિકેશન બેઝ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ. ગુજરાતીમાં કહેવામાં આવે તો ફિલ્ડ સર્વેઇંગ નેચરના આધારે વર્ગીકરણ, સર્વેઇંગના હેતુના આધારે વર્ગીકરણ અને ઇન્સ્ટ્રુમેન્ટના આધારે વર્ગીકરણ. પહેલું કીધું છે ક્લાસિફિકેશન બેઝ ઓન નેચર ઓફ ફિલ્ડ ઓફ સર્વે, જેમાં બે છે લેન્ડ સર્વે, લેન્ડ એટલે જમીન, લેન્ડ સર્વે અને હાઇડ્રોગ્રાફિક સર્વે, બરાબર. બે સર્વે તમારે લખવાનું, લેન્ડ સર્વે અને હાઇડ્રોગ્રાફિક સર્વે. લેન્ડ સર્વેમાં તમે એક્ઝામ્પલ આપી શકો કે ટોપોગ્રાફિક સર્વે છે, ક્રેસ્ટલેટ સર્વે છે અને સિટી સર્વે છે, બરાબર. એટલે ક્લાસિફિકેશન બેઝ ઓન નેચર ઓફ ફિલ્ડ ઓફ સર્વે ફર્સ્ટ, સેકન્ડ છે ક્લાસિફિકેશન બેઝ ઓન ઓબ્જેક્ટ ઓફ સર્વે, ને થર્ડ છે ક્લાસિફિકેશન બેઝ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ. તેમાં ફર્સ્ટ છે ફિલ્ડ સર્વેઇંગ નેચરના આધારે વર્ગીકરણ, બરાબર, બીજું હેતુના આધારે વર્ગીકરણ અને ત્રીજું ઇન્સ્ટ્રુમેન્ટના આધારે વર્ગીકરણ. પહેલું તમને કીધું છે તેવી રીતના કે ફિલ્ડ સર્વેઇંગ નેચરના આધારે, તો નેચરના આધારે બે છે, લેન્ડ સર્વેઇંગ અને હાઇડ્રોગ્રાફિક સર્વેઇંગ. લેન્ડ સર્વેઇંગમાં આવે છે ટોપોગ્રાફિક સર્વેઇંગ, સિટી સર્વે અને ક્રેસ્ટલેટ સર્વે, બરાબર. ગુજરાતીમાં આપ્યું નથી એટલે ઇંગ્લિશમાં જ છે, ને તમારે ઇંગ્લિશમાં જ નામ યાદ રાખવાનું છે. ક્લાસિફિકેશન હેતુના આધારે એટલે કે ઓબ્જેક્ટના આધારે, તો હેતુ શામાં આવે, એન્જિનિયરિંગનો હેતુ હોય એટલે એન્જિનિયરિંગ સર્વે, મિલિટરી સર્વે, જીઓલોજિકલ સર્વે, માઇન સર્વે, બરાબર. 4 સર્વેઇંગ આપેલા છે જે ઓબ્જેક્ટના બેઝ ઉપર છે. અને ઇન્સ્ટ્રુમેન્ટના બેઝ ઉપર છે તે ચેઇન સર્વેઇંગ જે આપણા ભણવામાં આવે છે, કમ્પાસ સર્વેઇંગ, બરાબર, ટ્રાવર્સ સર્વેઇંગ, થિયોડોલાઇટ સર્વેઇંગ, ટ્રાયંગ્યુલેશન સર્વેઇંગ, આટલા ટાઈપના સર્વેઇંગ આવે છે. ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું કે ક્લાસિફિકેશન ઓફ સર્વેઇંગમાં 3 ક્લાસિફિકેશન થાય છે. ક્લાસિફિકેશન બેઝ ઓન ઓબ્જેક્ટ બેઝ અપન ધ નેચર ઓફ ફિલ્ડ ઓફ સર્વે, જેમાં બે છે લેન્ડ સર્વે અને હાઇડ્રોગ્રાફિક સર્વે. લેન્ડ સર્વેમાં પાછા પાર્ટ પડે છે ટોપોગ્રાફિક સર્વે, ક્રેસ્ટલેટ સર્વે અને સિટી સર્વે. ક્લાસિફિકેશન બેઝ ઓન ઓબ્જેક્ટ ઓફ સર્વેમાં પડે છે જીઓલોજિકલ સર્વે, એન્જિનિયરિંગ સર્વે, મિલિટરી સર્વે, માઇન સર્વે. ઇન્સ્ટ્રુમેન્ટના બેઝ ઉપર છે ચેઇન સર્વેઇંગ, કમ્પાસ સર્વેઇંગ. ઇન્સ્ટ્રુમેન્ટ તમે જે યુઝ કરો તે ટ્રાવર્સ સર્વેઇંગ, થિયોડોલાઇટ સર્વેઇંગ, બરાબર. આ ક્લાસિફિકેશન છે. એટલે આપણે અત્યાર સુધીમાં કેટલી થિયરી ભણી ગયા છે કે ચેપ્ટર નંબર 2 સ્કેલમાં, સ્કેલ કોને કહેવાય, આરએફ કોને કહેવાય, સ્કેલનો યુનિટ કયો, આરએફનો યુનિટ કેવો, બરાબર. પછી બતાવ્યું કે ટાઈપ્સ ઓફ સ્કેલ, ને એના પછી તમને બતાવ્યું કે પ્લેન સ્કેલનો એક એક્ઝામ્પલ અને ડાયાગોનલ સ્કેલનો એક્ઝામ્પલ, જે ચેપ્ટર નંબર 2માં આવ્યું. ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શનમાં તમને બતાવ્યું કે સર્વેઇંગ કોને કહેવાય, લેવલિંગ કોને કહેવાય, પર્પઝ કયા કયા છે, તફાવત કયો છે, એટલે કે ડિફરન્સ પ્લાન અને મેપ, પ્લેન સર્વિંગ અને જીઓડેટિક સર્વિંગનો તફાવત. ત્યાર પછી આજે આપણે બતાવ્યું તે પ્રિન્સિપલ ઓફ સર્વિંગ અને ક્લાસિફિકેશન ઓફ સર્વિંગ. ઓકે, અહીંયા તમારા ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન પૂરું થાય એટલે ટોટલ આપણા 2 ચેપ્ટર પૂરા થાય છે. થેન્ક યુ.